છોડીને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા। પોરબંદર એરપોર્ટના વિકાસની વાતનો ઉલ્લેખ કરીને મોઢવાડિયાએ આ વાત કરી। નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારના એક કિસ્સાને ટાંકીને મોઢવાડિયાએ મોદીના વખાણ કર્યા। प्रफुल्ल पटेल जी के सामने तो आप भी हमारा एयरपोर्ट का रनवे की लेंथ है वो 1300 मीटर है, इसलिए बड़ा प्लेन जो है यहाँ लैंड नहीं कर सकते, तो आप ये रनवे 1300 मीटर की जगह 2600 मीटर करवा दो। तो उन्होंने हाँ बोला कि मोदी जी हमें लैंड दे दे तो हम ये कर देंगे। उसी समय मोदी जी ने पब्लिकली कहा कि हम ये आपको लैंड देंगे, आप कर एयरपोर्ट का एक्सपेंशन कर दीजिए। तुरंत उन्होंने कलेक्टर को सूचित किया कि जल्दी से प्रपोजल भेजिए, लेकिन 2012 के बाद मैं एमएलए नहीं रहा और मोदी जी उसके बाद प्राइम मिनिस्टर बन गए, तो नेचुरली ये साइडलाइन हो गया। गुजरात सरकार में तो नहीं, वो तो सिर्फ पीएम साहब कर सकते हैं। तो मैंने गुजरात के मुख्यमंत्री विजय रूपाणी जी को बात की कि मोदी जी पब्लिकली ये प्रॉमिस देकर गए हैं। विजय रूपाणी जी ने पीएम साहब को कहा कि अर्जुन भाई ने मैसेज दिया है कि आपने पब्लिकली ये अनाउंस किया था, तो उन्होंने कहा हाँ मैंने पब्लिकली अनाउंस किया था। उन्होंने तुरंत इमीडिएटली ये काम स्टॉल करवाया और सूचना दी कि किसी भी तरीके से एयरपोर्ट बनना चाहिए। जो मैं अपोजिशन में होते हुए भी मोदी जी ने ये काम सिर्फ मेरा मैसेज से कर दिया। નકલી વિડીયો બનાવી વાયરલ કરવા અંગે ધરપકડ કરાઈ છે। અમદાવાદ સાયબર ક્રાઇમે 2 આરોપીની ધરપકડ કરી। ભાષણના વિડીયોને તોડી મરોડી વાયરલ કરવામાં આવ્યો હતો। ફેસબુક પર નકલી વિડીયો મૂકવામાં આવ્યો હતો। સતીશ વણસોલ, આરબી બારૈયા નામના આરોપીની ધરપકડ કરાઈ છે। સતીશ વણસોલ અને આરબી બારૈયા રાજકીય આગેવાનો છે। વિડીયો કોનાથી એડિટ કરાયો તેની પણ તપાસ શરૂ કરાઈ છે। અમદાવાદ સાયબર ક્રાઇમના મતે આરોપીએ એડિટ વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો। જો કે કોણે એડિટ કર્યો તે અંગે તપાસ ચાલુ છે। તેલંગાણામાં અમિત શાહની સભા હતી તેનો નકલી વિડીયો બનાવી વાયરલ કરાયો હતો। પોલીસના મતે બંને આરોપીઓના બેકગ્રાઉન્ડ રાજકીય છે અને હાલમાં બંને આરોપીઓના ફોન એફએસએલમાં મોકલાયા છે। केंद्रीय गृहमंत्री साहेबनी एक स्पीच हती जेने एडिट करीने ए विडियो खोटी रीते सोशल मीडिया पर वायरल करवामां आव्युं हतुं। एमां 2 प्रोफाइल होल्डर मुख्य एक सतीश वनसोला करीने एमना फेसबुक प्रोफाइल थी अने एक प्रोफाइल होल्डर राकेश भाई बारिया एमने पोताना फेसबुक सोशल मीडिया हेन्डल थी आ एडिटेड विडियो वायरल कर्यो हतो। एडिटेड विडियो एमने पोताना सोशल मीडिया हेन्डल थी पोस्ट कर्यो छे। जे विडियो एडिट करनारनी हजी आपणे तपास चालू छे। एमने विडियो कया माध्यमथी मळ्यो हतो, एमने ग्रुप व्हाट्सएप ग्रुपना माध्यमथी मळ्यो हतो, पण एमां हजी आपणे आगळ तपास करीए छे कि आ कई रीतनो विडियो एमने मळ्यो छे। एक सतीशभाई वनसोला करीने छे जे मूळ पालनपुરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે લીમખેડાના અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે। હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ। ફેક વિડીયો વાયરલ કરવાના કેસમાં ધરપકડ કરાયેલો સતીશ વણસોલા રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે તેવા આરોપ પર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી છે। સાંભળીશું। સતીશ વણસોલા એ મારો પીએ નહીં, મારો ભાઈ છે। હું કોઈ પણ સોશિયલ મીડિયામાં ફરતી ફેક પોસ્ટ ફેક વિડીયોનો ક્યારેય સમર્થક હોઈ શકું નહીં, પણ આ સિલેક્ટિવલી અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને એક સામાન્ય પરિવારના દીકરાએ શરત ચૂકના કારણે આવી પોસ્ટ ફેસબુકમાં મૂકી દીધી એટલે એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। સતીશભાઈ એ 6 વર્ષથી મારી સાથે જોડાયેલા છે અને મને બહુ ગૌરવ છે, બહુ બાહોશ છોકરો છે, એકદમ નક્ષિક પ્રમાણિક અને ઈમાનદાર છે। બાવાળા સંકલન સમિતિ પર ભડક્યા છે। મહિલા આગેવાને સંકલન સમિતિને ટકોર કરી સમાજની આબરૂ જશે તો 5 તત્વોને બંગડી પહેરાવીશ। સંકલન સમિતિએ મને સાઇડલાઇન કરી હતી, મેં કોઈ પાસેથી પૈસા નથી લીધા। આબરૂ તમારા હાથમાં છે ને આબરૂ પથારી ફેરવશે તો હજી હું પેલા 5 તત્વોને બંગડીયું ચોક્કસ ફેરાવીશ। એ 5 તત્વોને અત્યારે નામ નહીં લઉં, જો અમારા સમાજની આબરૂ જાશે ને તો બંગડીયું તો આ લોકોને 5 જણાને તો હું પહેરાવાની જ છું। અત્યારે હું નામ નહીં આપું, ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જ છે, પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો
કે આપણા સમાજનું ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ. આપણા સમાજનું અત્યારે બધા પ્રશ્નો કરી જ રહ્યા છે. જોવો કે ભાઈ કેમ આ એવું કહી ગયા, તો આ કહી ગયા તો શું કામ કહી ગયા, તો જવાબ આપો. શું કામ સુતા છો ઘરે બેઠા, જવાબ આપો. જી ના, મને કોઈ દબાવે એવું કોઈની હિંમતે નથી. આ અભદ્ર ટિપ્પણીઓ કરાવતા હોય છે, એ તો કોઈ મને પ્રોબ્લેમ નથી. પીટી મામા બોલે, રમજુબા બાપુ બોલે, ઓલા કરણસિંહ બાપુ બોલે, ક્યાં સંતાઈ ગયા બધા બોલો. આપણે 100% શું કામ ન પહેરાવો, અમારા સમાજની આબરૂની પથારી ફેરવવાની છે એ લોકોએ. રાહુલ ગાંધીના રાજાના નિવેદનનો મામલો, ક્ષત્રિય મહિલા આગેવાને નિવેદન આપ્યું. પદ્મિની બાવાળાએ સંકલન સમિતિને ટકોર કરી. સંકલન સમિતિ અત્યારે કેમ બોલતી નથી? રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો. રૂપાલાનો વિરોધ કર્યો તો રાહુલ ગાંધીનો કેમ નહીં તેવો સવાલ પણ તેમણે કર્યો. કે સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે? જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ 100% અમે કરી જ રહ્યા છીએ. તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ. આ રૂપાલાભાઈએ તો 3 વખત માફી પણ માંગી છે, બરાબર છે, પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે. તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો. સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે. આ આંદોલને અમને પૂરું સરખું કરવાય ન દીધું, એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો. તો હવે સંકલન સમિતિને હું કહું છું, જે 5 તત્વો આગળ આવીને બોલે છે, મીડિયામાં હાઇલાઇટ થાય છે, એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો. ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ ઉમેદવારોને સંબોધીને પત્ર લખ્યો છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત ઘણા અન્ય ઉમેદવારોને પત્ર લખ્યો. પીએમ મોદીએ અમિત શાહને ઉદ્દેશીને પત્રમાં લખ્યું કે કેન્દ્રીય મંત્રીના રૂપમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયોમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તમે સંસદમાં એક ઉત્કૃષ્ટ વક્તા રહ્યા છો અને જટિલથી પણ જટિલ મુદ્દાઓને સ્પષ્ટ રૂપે સમજાવવામાં સક્ષમ રહ્યા છો. પ્રધાનમંત્રી મોદી સતત ભાજપ ઉમેદવારોને પત્ર લખીને સંવાદ કરી રહ્યા છે. ઉમેદવારના રોડ શોમાં ભમરા ઉડ્યા. સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં રોડ શોમાં ભમરા ભડક્યા. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો હતો. રોડ શોમાં ભમરા ઉડતા કાર્યકરોમાં દોડધામ મચી ગઈ. ડીજેના ઘોંઘાટથી ભમરા ઉડ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો જોરશોરથી પ્રચંડ પ્રચારમાં ઉમેદવારો વ્યસ્ત છે. બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ રોડ શો કરી રહ્યા હતા. મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓની અહીં હાજરી હતી. બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડ શોમાં રેખાબેન ચૌધરીની હાજરીમાં જ એકાએક ભમરા ભડક્યા અને તેમણે હુમલો કરી દીધો કાર્યકર્તાઓ પર. ત્યારબાદ અહીં નાસભાગ મચી ગઈ, દોડધામ મચી ગઈ અને રોડ શોને અધવચ્ચે જ અટકાવવાની ફરજ પડી ગઈ. તો કાર્યકરોમાં કઈ રીતે દોડધામ મચી તેની તસવીરો પણ સામે આવી છે. પહેલા સારી રીતે રોડ શો ચાલી રહ્યો હતો, જો કે ડીજેના ઘોંઘાટના કારણે જ આ ભમરા ભડક્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારમાં અનોખા અંદાજમાં જોવાયા. નવગામમાં આવેલા ખોડલધામ રેસીડેન્સીમાં જાહેર સભા સંબોધતા તેમણે ક્રિકેટના રંગમાં મતની અપીલ કરી. સમય ઓછો છે. અમારા સાહેબ 1.5 મહિના પહેલા આવ્યા, ટેસ્ટ રીમાં પણ સ્કોર નો થયો, એટલે મારા ભાગે 2020 રમવાની આવી છે. આ રાજકોટ પ્રીમિયર લીગમાં બેટિંગ કરવા તો આવ્યો છું. બધાને સોસાયટીમાં મોહલ્લામાં નો મળાણું હોય તો તમે બધા હાથે ફિલ્ડિંગ ગોઠવી લેજો એટલી વિનંતી કરું છું. મારા વતી તમે ક્યાંય જામીન થયા હશો તો તમારી જામીનગીરી નેળે નહીં જવા દો, એટલો વિશ્વાસ આપું છું.